નમસ્કાર મિત્રો, આજે આ ગાંગી કે જે પેલા આપાના ગામમાં પહોંચી છે અને ત્યારે એ આપા અને એમનું આખું ગામ હવે બળદગાડાઓ લઈ અને ત્યાંથી નીકળ્યું છે। ત્યારે ગાંગી કહે છે કે આપા તમારે ક્યાંય જવાનું નથી, તમારા માટે મેં અનાજની વ્યવસ્થા કરી નાખી છે અને 50 જેટલા બળદગાડા હમણાં જ અહીંયા આવશે અને એ 50 બળદગાડામાં અનાજની બોરીઓ છે અને આરામથી તમારા માટે એ દુકાળ નીકળી જશે। ત્યારે આપા ખુશ તો થાય છે પણ કહે છે કે બેટા વાત સાચી તો છે ને, અમને અહીંયા ભૂખ્યા મારવાની તારી કોઈ યોજના તો નથી ને। ત્યારે દીકરી કહે છે કે આપા મારા ઉપર વિશ્વાસ કરો, અરે તમને ભૂખ્યા રખડાવીને અહીંયા રાખું ને તો મને પાપ લાગે, મારા ઉપર વિશ્વાસ તો કરો। અને ત્યારે આખું ગામ આ ગાંગી ઉપર વિશ્વાસ કરે છે અને પોતપોતાનો સામાન ઘરે પહોંચાડી અને હવે ગામના ચોકમાં આવી અને તેઓ આંખોના નેજવા કરી અને એમના ગામના ઝાપા સામું જોઈ રહ્યા છે। ત્યારે આજનો દિવસ તો પૂરો થઈ ગયો ને રાત પડી, પરંતુ હજી સુધી બળદગાડા આવ્યા નથી। ત્યારે આપા ગાંગીની પાસે આવીને કહે છે કે બેટા તું સાચું તો કહેતી હતી ને, અને તું અમને આમ અહીંયા રાખીને મારી નાખવા તો નથી બેઠી ને। ત્યારે ગાંગી હસતા હસતા એટલું કહે છે કે આપા મારી જનેતાનું ધાવણ લાજે, જો તમને અહીંયા આમ ભૂખ્યાને તરસ્યા મારી નાખું તો અરે હું પણ તમારી સાથે છું, મેં પણ ક્યાં કાંઈ ખાધું છે। અને ત્યારે આ બાજુ આપા કહે છે કે દીકરી તને જોઉં છું ને તો મને મારી દીકરી યાદ આવે છે, પણ એના લગ્ન થયા પછી એ એના સાસરે ચાલી ગઈ અને એના પછી તેઓ ખબર નહીં કઈ બાજુ ચાલ્યા ગયા છે, મને કાંઈ જ ખબર નથી। ત્યારે ગાંગી કહે છે કે આપા એ તો ભગવાનના જેવા લેખ હોય ને એવું આપણી સાથે થયા કરે, મારી જ વાત કરો ને, મેં ક્યારેય મારા મા બાપને નથી જોયા, કારણ કે નાની ઉંમરમાં મારા મા બાપ ગુજરી ગયા અને ગામ લોકોએ મને કાઢી મૂકી હતી, તો પણ હું જીવું છું ને। અને આમ ગાંગી અને આ આપા વાતો કરતાં કરતાં રાત્રે એ જ ગામમાં સૂઈ જાય છે ને બીજા દિવસની સવાર થાય છે। ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે હજી સુધી આ બળદગાડા આવ્યા કેમ નહીં, અને વિજયસિંહનું રજવાડું અને આ ગામ એટલું તો દૂર નથી કે આટલો બધો સમય લાગી જાય, મારે જ કંઈક કરવું પડશે। અને પછી તો એ ગામના માણસો ગાંગીને જોઈ ના જાય એવી રીતે તે ત્યાંથી દૂર જાય છે અને પછી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી તે નીચે જમીન ઉપર નજર કરતી જઈ રહી છે। ત્યારે રસ્તામાં 50 બળદગાડા આવતા તેણે જોયા અને એ બળદગાડા જોતાની સાથે ગાંગી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી આ બળદગાડાવાળા ભાઈને કહે છે કે ભાઈ કઈ બાજુ બળદગાડા લઈને ઉપડ્યા છો? ત્યારે તેઓ એટલું કહે છે કે આ તો વિજયસિંહે મોકલ્યા છે અને જે દુકાળવાળા માણસો છે ને એમના માટે આ અનાજ જઈ રહ્યું છે। ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો લાવો આ બળદગાડું હું ચલાવી લઉં છું, અને મેં એ રસ્તો જોયો છે કે આ અનાજ ક્યાં મોકલવાનું છે। અને પછી તો એ જે પ્રથમ બળદગાડું હતું તેના ઉપર ગાંગી બેસી જાય છે અને પછી તો બળદગાડું હાંકતી ગાંગી ત્યાંથી ચાલી અને ચાલતી બધા જ ગામડાઓને પાર કરી અને જે ગામ હતું જ્યાં આપા રહેતા હતા એ ગામના ઝાંપે પહોંચે છે। ત્યારે ઝાંપે આંખોના નેજવા કરીને જોઈ રહેલા બાળકો જ્યારે આટલા બધા બળદગાડા જોઈ ગયા ને ત્યારે તેઓ ગળગળથી દોટ મૂકે છે પોતાના ગામમાં, અને ગામમાં જઈ અને એમના માણસોને કહેવા લાગ્યા કે કાકા બળદગાડાઓ આવી ગયા છે અને એ બળદગાડામાં એટલું બધું અનાજ છે કે કદાચ 12 મહિના સુધી વરસાદ નહીં પડે ને તો પણ આપણે આરામથી આપણું જીવન કાઢી લઈશું। ત્યારે આટલા શબ્દો સાંભળી અને આપાના હરખનો કોઈ પાર ન રહ્યો અને બધા જ ત્યાંથી દોડે છે અને ચાલતા તેઓ ગામના ચોકમાં આવે છે અને ત્યાં આખું એ ગામ ચોકમાં ભેગું થયું છે કે શું સાચે જ બળદગાડા આવ્યા છે અને શું આટલું બધું અનાજ છે। અને ત્યારે ગાંગી કે જે પ્રથમ બળદગાડામાં બેસી અને બળદગાડાને હંકારતી આવે છે આ ગામના ચોકમાં, અને ત્યાં આવીને કહેવા લાગી કે આપા હવે તો મારા ઉપર વિશ્વાસ આવ્યો કે નહીં, અને જુઓ તો ખરા આ જેટલા પણ બળદગાડા ભરેલા જે અનાજના છે ને એ આજથી બધું જ અનાજ તમારું છે। ત્યારે આપા બે હાથ જોડીને ગાંગીને કહેવા લાગ્યા કે બેટા તું દીકરી નથી, તું અમારા માટે સાક્ષાત જગદંબાનો અવતાર છો બેટા। અને આખું ગામ
હાથ જોડીને ગાંગીને નમી પડ્યું ત્યારે ગાંગી કહે છે કે આપા, આમાં મેં કાંઈ નથી કર્યું. તમારે જો કોઈનો આભાર માનવો જ હોય ને તો તમે રાજા વિજયસિંહનો માનો કે જેમના રજવાડામાંથી આ અનાજ આવ્યું છે. મેં તો ખાલી માર્ગ દેખાડ્યો છે, બાકી મેં આ અનાજ તમને નથી આપ્યું. ત્યારે ગામના સૌ માણસો આ એક પણ અનાજના એક દાણાને પણ અડતા નથી અને આવીને કહે છે કે ગાંગી, આ અનાજ તું લાવી છે ને તો તું જ અમને સરખે ભાગે વહેંચી આપ અને એ રીતે અમે અનાજને લઈશું, બાકી અમે આ અનાજને નહીં અડીએ. ત્યારે ગાંગી આ આપાની પાસે જઈને કહે છે કે આપા, આ ગામમાં જેટલું પણ અનાજ આવ્યું છે ને એ બધાનો વ્યવહાર આ આપા કરશે, કારણ કે તેમણે એમની જમીન જાગીરી વેચીને આ ગામને અનાજ પૂરું પાડ્યું છે. અને આવા માણસના હાથે જો અનાજનું વિતરણ થશે ને તો હે ગામ લોકો, આ પંથકમાં ખૂબ જ જલ્દી વરસાદ પડશે, કારણ કે હજી સુધી માનવતા મરી પરવારી નથી અને એ આ આપાને જોઈને ખબર પડે છે. ત્યારે બધા જ બળદગાડા આપાના ઘરના આંગણે ઊભા રાખવામાં આવ્યા અને બધું જ અનાજ ત્યાં આપાના આંગણામાં ઉતારવામાં આવ્યું છે. અને હવે ગામ એટલું હરખમાં આવ્યું છે કારણ કે ઘણા સમય પછી તેમણે આવું ચોખ્ખું અનાજ જોયું છે, નહીતર સડેલા દાણા પણ તેઓ ખાઈ ગયા છે અને જે મળે તે એમણે ખાધું છે. અને જ્યારે ઝાડ ઉપર જ્યારે પાન ના રહ્યા ને ત્યારે ઝાડના મૂળ પણ તેમણે ખાઈ અને પોતે જીવતા રહ્યા છે. અને આજે હવે આ બધી સુવિધા તો થઈ ગઈ છે, પણ હવે આ આપા કહેવા લાગ્યા કે બેટા, આજુબાજુના તળાવ, કૂવા અને વાવ હતા ને એમાં પણ પાણી ખાલી થઈ ગયું છે, તો હવે પાણીનું શું કરીશું? ત્યારે ગાંગી કહે છે કે આપા, એનું પણ કાંઈક કરવું પડશે અને તમે ચિંતા કરશો નહીં, હું તમારા માટે પાણીની સગવડ પણ ખૂબ જ જલ્દી કરી દઉં છું અને ત્યાં સુધી તમે આ અનાજનું વિતરણ કરો અને હું હવે જાઉં છું. ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ગાંગી, તું અમારા માટે ભગવાન બનીને આવી છો, તો પછી આમ અમને એકલા મૂકીને તું ક્યાં જાય છે? અને તારે આ ગામમાં રહેવાનું છે અને જ્યાં સુધી આ ગામમાં વરસાદ નહીં પડે ને ત્યાં સુધી તારે અમારી સાથે રહેવું પડશે અને તો જ અમારી હિંમત રહેશે. ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં, હું આ ગામમાં રહેવા માટે તૈયાર છું, પણ હું તમારા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે જાઉં છું અને જ્યાં સુધી તમારા માટે પાણીની વ્યવસ્થા નહીં થાય ને ત્યાં સુધી હું આ ગામમાં નહીં આવું. આમ કહી અને ગાંગી પેલા બળદગાડાવાળા બધા જ ભાઈઓને ભેગા કરે છે અને ભેગા કરીને એટલું કહે છે કે તમે અહીંયા જ રોકાઈ રહેજો અને જ્યાં સુધી હું પાછી ના આવું ને ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. ત્યારે બળદગાડાવાળા કહે છે કે ભલે ગાંગી, તે અમારા વિજયસિંહ રાજાને બચાવ્યા છે અને એમના ઉપર જે ચોરીનું કાળું કલંક લાગ્યું હતું ને એને તે જ મટાડ્યું છે, માટે તું કહે ને ત્યાં સુધી અમે આ બળદગાડા લઈને અહીંયાથી ક્યાંય નથી જવાના. ત્યારે ગાંગી કહે છે કે હું આવું છું. આમ કહીને તે ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતી ચાલતી થોડીક આગળ જાય છે અને પછી પાછું વળીને જુએ છે તો હવે ગામના કોઈ પણ માણસો દેખાતા ન હતા. અને ત્યારે ગાંગી ફરી પાછી સબળી બને છે અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી ત્યાં આજુબાજુમાં જે કૂવા હતા અને જે વાવ હતા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો કૂવામાં જરાય પાણી નથી, આખા એ કૂવા સાવ કોરા પડ્યા છે. ત્યારે ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને બાજુમાં એક વાવ હોય છે ત્યાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો વાવ સાવ કોરી પડી છે, એમાં પાણીનો એક છાંટોય નથી. તેથી ગાંગી વિચાર કરે છે કે આમ ને આમ આ ગામ લોકો એકલા અહીંયા રહેશે તો તેઓ જાજો દિવસ નહીં જીવી શકે, પાણીની વ્યવસ્થા તો કરવી જ પડશે. અને પછી તે ત્યાંથી ઉડી જાય છે અને ઉડતી ઉડતી ત્યાંથી થોડાક આગળ વિસ્તારમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો એક કૂવો છે અને આ કૂવાના તળિયે થોડુંક પાણી છે અને આ પાણી તો છે પણ ઘણું ઊંડું છે. તેથી ગાંગીએ વિચાર કર્યો કે હવે આ પાણીને ગમે તેમ કરીને પણ ગામ લોકો સુધી પહોંચાડવું તો પડશે. અને પછી તે પાછી ત્યાંથી ઉડતી ઉડતી આ ગામમાં આવે છે અને કોઈ જોઈ ના જાય એવી રીતે તે પોતાના રૂપમાં આવી અને આ બળદગાડાવાળાની પાસે આવીને કહે છે કે ભાઈઓ, અહીંયાથી ઘણા દૂર એક કૂવો છે અને એ કૂવામાં પાણી તો છે અને એ પાણી હું બહાર તો કાઢી લઈશ, પરંતુ મને એ ખબર નથી પડતી કે તેને અહીંયા કેવી રીતે લાવવું.
ત્યારે આ બળદગાડાવાળા કહે છે કે ગાંગી, આપણી પાસે 50 બળદગાડા છે અને આ ગામ લોકોના જેટલા પણ વાસણ છે એ બધા જ વાસણો લઈ અને આ બળદગાડામાં મૂકી અને જો એક આંટો મારીએ ને બળદગાડાનો તો સમજી લે કે 50 બળદગાડા ભરી અને અહીંયા પાણી આવી જશે। ત્યારે ગાંગી કહે છે કે આ વાત બરાબર છે, તો ગામ લોકોને કહો કે એમની પાસે જેટલા પણ માટલા ને વાસણો છે ને એ બધા જ લઈને અહીંયા આવે। અને ત્યારે આખા ગામના વાસણો ત્યાં લાવવામાં આવ્યા અને પછી આ 50 બળદગાડાવાળા હતા ને તેઓ ત્યાંથી હવે આ બળદગાડામાં પાણી ભરવા માટે નીકળ્યા છે। ત્યારે ગામના અમુક માણસો કહે છે કે ગાંગી, અમે પણ તમારી સાથે આવીએ જેથી અમે પણ તમને પાણી ભરાવવામાં મદદ કરીશું। ત્યારે ગાંગી કહે છે કે ના, તમારે કોઈએ આવવાની જરૂર નથી, ત્યાં અમે પાણી ભરી લાવીશું। અને આમ કહીને ગાંગી આ બળદગાડા લઈને ચાલી નીકળે છે અને તે આગળ જાય છે અને પાછળ આ બીજા બધા જ બળદગાડાવાળા જાય છે અને ગાંગી પ્રથમ બળદગાડું હાંકતી ત્યાં પહોંચે છે। પેલો જે એક કૂવો છે અને એના તળિયે પાણી છે। ત્યારે ત્યાં બધા જ બળદગાડા કૂવાની કાંઠે ઊભા રહી ગયા અને પછી એ બળદગાડાવાળા જ્યારે નીચે ઉતરીને કૂવામાં જુએ છે તો તેઓ 100 મણનો નિશાસો નાખીને કહેવા લાગ્યા કે ગાંગી, આટલું ઊંડું પાણી છે ને એ પાણી આમ આટલી આસાનીથી બહાર ના આવી શકે અને હવે મને નથી લાગતું કે આ પાણી આપણે પ્રાપ્ત કરી શકીએ, કારણ કે એટલું લાંબુ દોરડું પણ આપણી પાસે છે જ નહીં અને આ બધા વાસણ ભરતા 2-4 દિવસ લાગી જાય તો પણ આપણે આ પાણી સુધી ના પહોંચી શકીએ। ત્યારે ગાંગી હસવા લાગી અને કહે છે કે બળદગાડાવાળાઓ, મારી વાત સાંભળો, જ્યારે હું નાની હતી ને અને મને જરાય વિદ્યા નહોતી આવડતી ને ત્યારે મને જે બાબાએ વિદ્યા શીખવાડી હતી ને એ બાબાની પાસે જ્યારે હું રહેતી હતી ને ત્યારે જ્યારે મને ભૂખ લાગતી ને ત્યારે બાજુના ખેતરમાં જે ખેડૂતનું અનાજ હતું ને એમાંથી ત્યાં બેઠા બાબા એ અનાજના થોડાક દાણા ત્યાં લાવી દેતા અને લાવી અને એ રાંધીને મને ખવડાવતા। ત્યારે હું હંમેશા કહેતી કે બાબા, આ કઈ વિદ્યા છે, મને શીખવાડો। ત્યારે અમુક સમય પછી બાબાએ એ વિદ્યા મને શીખવાડી હતી અને એનાથી હું ગમે ત્યાંથી અનાજ લાવી શકું છું, પરંતુ હું એવી રીતે કોઈની પાસેથી અનાજ લેવા નહોતી માગતી, એટલે દુકાળવાળા વ્યક્તિઓ માટે તો હું અનાજ ના લાવી શકી, પરંતુ આ તળિયે પડેલું પાણી છે ને એ પાણીને તો હું સારા ઉપયોગ કરવા માટે બહાર લાવી શકું છું, તમે ખાલી જુઓ તો ખરા। અને આમ આટલું કહી અને ગાંગી પહોંચે છે આ કૂવાની પાસે અને કૂવાની પાસે પહોંચ્યા પછી તે પોતાની આંખોને બંધ કરે છે અને બંને મુઠ્ઠીઓ પોતાના કપાળે અડાડી અને જેવી તે કૂવાની ઉપર પોતાની બંને મુઠ્ઠીઓ ખોલીને હાથ ઊંચા કરે છે ત્યાં તો કૂવામાં રહેલું જેટલું પણ પાણી હતું તે આપોઆપ બહાર આવી ગયું। અને આમ જ્યારે પાણી બહાર આવ્યું ને ત્યારે આ જેટલા પણ બળદગાડાવાળા ભાઈઓ હતા તેઓ બધા જ વાસણો લઈ અને આ પાણી ભરવા લાગ્યા અને બધું પાણી તેઓ જેટલા પણ બળદગાડા હતા એ 50 બળદગાડાના બધા જ માટલા અને જેટલા પણ વાસણો હતા તાંબા પિત્તળના બધામાં તેઓએ પાણી ભરી લીધું ને કહે છે કે ગાંગી, તારી પાસે કેટલી સારી વિદ્યા છે અને જો તો ખરા, આપણે થોડી જ વારમાં આ બધા જ વાસણો ભરી નાખ્યા છે, બોલ હવે શું કરીશું? ત્યારે ગાંગી કહે છે કે હવે કરવાનું શું, ચાલો હવે બળદગાડાને લઈ લો આ ગામ તરફ। અને પછી 50 બળદગાડા પાછા ફરે છે અને થોડી જ વારમાં હવે સાંજ પડવાની તૈયારી છે અને ત્યાં સુધીમાં તો એક બળદગાડું જ્યારે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે ગામના માણસોનો આજે જેમ વરસાદ પડ્યો હોય ને એવો આજે હરખ જામ્યો છે અને બધા જ બળદગાડામાં જેટલા પણ વાસણો હતા તેઓ પૂરા ભરી અને આજે પાણી મળી ગયું છે અને આ પાણીને પી અને ગામ લોકોએ ગાંગીનો ખૂબ ઉપકાર માન્યો અને તેમના માટે હવે અનાજની પણ વ્યવસ્થા થઈ ગઈ છે। ત્યારે ગાંગી કહે છે કે ગામ લોકો, હવે તમે અહીંયા આરામથી રહો, હવે મારે જવું પડશે, કારણ કે મારે એ જાણવું છે કે બીજા આજુબાજુના ગામડાઓમાં કોઈ માણસો દુઃખી તો નથી ને। ત્યારે આમ આટલું કહી અને હવે ગાંગી ત્યાંથી નીકળે છે અને પછી આગળ શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।